તો સુરતથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ફાયર વિભાગ મોડે સફાળું જાગ્યું. સુરતમાં ફાયર વિભાગ મોડે સફાળું જાગ્યું ત્યારે મોડી રાત્રે ફાયર એનઓસી મામલે કાર્યવાહી કરાઈ. ત્યારે જીમ, હોટલ, રેસ્ટોરન્ટ સીલ મારવામાં આવ્યા, જ્યાં ફાયર સેફટીના અભાવે સીલની કાર્યવાહી કરવામાં આવી. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટ અગ્નિકાંડ બાદ જે સુરત ફાયર વિભાગ મોડે સફાળું જાગ્યું છે અને મોડી રાત્રે ફાયર એનઓસી મામલે કાર્યવાહી કરવામાં આવી, ત્યારે જીમ, હોટલ, રેસ્ટોરન્ટ સહિત સીલ મારવામાં આવ્યા. ફાયર સેફટીના અભાવે સીલ કરી અને કાર્યવાહી કરવામાં આવી. ત્યારે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે જ જે સુરત ફાયર વિભાગ એલર્ટ બન્યું હતું અને જ્યાં એનઓસી લીધી હોય તેવી જે દુકાનો, હોટલો અને હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એનઓસી ના હોય તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં 850 કરતા વધુ સીલ માર્યા છે.